વારસદાર કોને કહી શકાય? આપણે હંમેશાના માટે એક હક જતાવતા હોઈએ, આપણે એક વાત કરતા હોઈએ કે ભાઈ આ પ્રોપર્ટી છે, એ પ્રોપર્ટી મારી છે, અમારા પેઢીના લોકો છે, અમારા બાપ દાદા છે, છોડીને વહી ગયા છે, આપણે તેમાં હક જતાવતા હો. કોઈ વ્યક્તિ છે જમીનના ખોટો કાગળિયા કરીને તમારી જમીન ફળવવાનો છે, એમાં હક લેવાનો છે, કોશિશ કરે તો તમે શું કરો? તમે પોલીસ કેસ કરો, તમે એને જમીન ના આપો, એની સાથે ઝઘડો કરો. કેમ? શું કામે તમે ઝઘડો કરો? શું તમારા માટે એ બધી વસ્તુ એટલી બધી મૂલ્યવાન છે? તો એનો મતલબ છે કે હા, તમારા માટે મૂલ્યવાન છે, કેમ કે એ તમારા પૂર્વજો તમારા માટે છોડીને ગયા છે, ને એ સંપત્તિ છે, એ જે કોઈ પણ પદ છે ને એ પદ તમારા માટે અતિ મૂલ્યવાન છે. કેમ કે એનાથી તમને જીવનમાં કમ્ફર્ટ આવે છે, ને તમારે એક્સપેન્ડ થવું હોય તો તમે એક્સપેન્ડ થઈ શકો છો, કેમ કે તમે એના હકદાર છો, તમે એના વારસદાર છો, તમારો હક છે. તમારા ઘરમાં કોઈ વ્યક્તિ છે આવે તો તમે શું કરો? કોઈ વ્યક્તિ અજાણ્યો તમારા ઘરમાં આવી જાય તો તમે કહો એને કે ભાઈ તું કોના ઘરમાં આવી ગયો છો? તું પહેલાં જોતો ખરા, તું કોણ છો? તમે એને ઘરમાં ના ઘૂસવા દો, તમે એને ઘરમાં ના આવવા દો. અથવા કોઈ ડિલિવરી બોય આવે છે, કોઈ ડિલિવરી બોય તમને વસ્તુ દેવા આવે, વસ્તુ તમે લઈ લો તો એનો મતલબ તમે એવો તો નથી કરતા ને કે ભાઈ તું અહીંયા 1-2 દી રોકાઈ જા, તું મારા માટે વસ્તુ લઈ આવ્યો છો. એવી આપણે સલાહ પણ કરીએ છીએ? નહીં, એવી આપણે સલાહ નથી કરતા. આપણે કોઈ વ્યક્તિ હોય છે, તમને કોઈ પણ પાર્સલ દેવા આવ્યું, તમે પાર્સલ લઈને ફટાફટ કેશ પેમેન્ટ હોય તો કેશ પેમેન્ટ, ઓનલાઈન પેમેન્ટ કરી દીધું, ઓનલાઈન પેમેન્ટ લઈને છે અને ફટાફટ તમે રવાના કરી દો છો. તમારી કોઈ ઓફિસ હોય છે, કોઈ ઓફિસમાં કોઈ અજાણી વ્યક્તિ આવી જાય છે અને કોઈ અજાણ્યો વ્યક્તિ ઓફિસનો ગલ્લો ખોલી લે, એમાંથી પૈસા કાઢી લે, દાદાગીરી કરવા માંડે તો તમે શું કરો? એને 2 ફડાકા મારી દો. કેમ કે તમે એના વારસદાર છો. તમારો હક છે તમારી સંપત્તિમાં. આપણા બધા જ લોકોનો હક છે જ્ઞાનમાં. આપણા બધા જ લોકોનો હક છે આપણા દેશમાં. આપણા દેશની આપણે કઈ દશા થવા જઈ રહ્યા છીએ, કઈ દશા કરવા માટે આપણે મજબૂર છીએ. અત્યારના તમે યુવાનોનો સંઘર્ષ જોઈ લો, અત્યારના યુવાનોની તમે દશા જોઈ લો, અત્યારના પુસ્તકોનું છે જે જ્ઞાન જોઈ લો. અત્યારે તમારે જો જ્ઞાન મેળવવું હોય તો તમે યુટ્યુબ પર જો પોડકાસ્ટમાંથી જ્ઞાન મેળવો છો. એનું એજ્યુકેશનમાં તમને એટલું બધું મહત્ત્વ નથી, એજ્યુકેશનમાં તમને એટલો બધો રસ નથી, અને અત્યારની સિસ્ટમ પણ એટલી બધી કેફેબલ નથી કે જે સિસ્ટમ છે તમને સર્વોચ્ચ વ્યક્તિ છે બનાવી શકે. પરંતુ અત્યારે આપણે બુક્સ કરતા છે બીજા લોકો પરમાં વધારે રસ છે, બુક્સ કરતા છે બીજા વ્યક્તિ જે કંઈ પણ વાત કહી રહ્યા છે કે જેના જીવનમાં કાંઈ ઊંચાઈ નથી, છતાં એ વ્યક્તિમાં આપને વધારે રસ છે. જે વ્યક્તિ માભામાં જીવે છે, જે વ્યક્તિ પ્રભાવમાં જીવે છે, એમાં આપને વધારે રસ છે. અને ક્યાંક ને ક્યાંક એના લીધે જ આપણે ખોટી ગલતફહેમી જીવનમાં છે અપનાવી લેતા હોય છે. અત્યારે તમે પોડકાસ્ટમાં જુઓ અને સોશિયલ મીડિયાની દુનિયામાં જુઓ કે ભાઈ કઈ બધી વસ્તુ ચાલી રહી છે. એક વ્યક્તિ કહે છે કે ભાઈ રોટલી ના ખવાય, એક વ્યક્તિ કહે છે કે રાઈસ ના ખવાય, એક વ્યક્તિ કહે છે કે દાળ ના ખવાય. તો તમારે ખાવું શું ભાઈ? સિમ્પલ વાત છે. તમે જો અત્યારના જમાનામાં કઈ વાત ચાલી રહી છે, ઘણા લોકો એ શીખવાડે છે કે ભાઈ ફાસ્ટ ફૂડ ખાઈને તમે ડાયટ કરો, ફાસ્ટ ફૂડ ખાઈને તમે એક્સરસાઇઝ કરો. ઘણા બધા લોકો હેલ્ધી પિઝા બનાવતા શીખવાડે છે, ઘણા બધા લોકો હેલ્ધી બર્ગર બનાવતા શીખવાડે છે. હવે પહેલી વાત કે ભાઈ પિઝાને, બર્ગરને, સેન્ડવિચને એ બધી વસ્તુ હેલ્ધી ના હોઈ શકે, આપણે સ્પષ્ટ રૂપે સમજવી જોઈએ. પરંતુ નહીં, તોય તમને રસ છે કે નહીં ભાઈ હું ડાયટ કરું છું તો કરું છું, એમાં કોઈ શંકાને સ્થાન નથી, પરંતુ મારે હેલ્ધી પિઝા બર્ગર ખાવા છે, મારે હેલ્ધી વસ્તુ ખાવી છે, ને છતાં એ અનહેલ્ધી છે. હકીકતમાં તો અનહેલ્ધી છે, પરંતુ અનહેલ્ધી વસ્તુને લઈ અને હું એક હેલ્ધી ડાયટ કરી શકું. મારે ધ્યાન તો કરવું છે, પરંતુ ધ્યાનમાં કઈ વસ્તુ છે બાધારૂપ ના હોઈ શકે. તો પછી તમે તમારી બુદ્ધિ લગાવવાનું શરૂ કરી દો છો કે ભાઈ જ્ઞાન ડાયટમાં હોય, તમારે ધ્યાન કરવું હોય તો દૂધ છે એક સારી વસ્તુ ગણી શકો, કેમ કે એનાથી તમારું પેટ પણ થોડો સમય છે ભરપૂર રહે છે અને સાત્વિક ઉર્જા પણ મળે છે. પછી તમે તમારી બુદ્ધિ કહો છો કે ભાઈ પેંડા છે, પેંડા તો દૂધના જ બને છે, એમાં શું બુરાઈ છે, એમાં તો ખાંડ જ હોય છે અને બસ એને ગરમ કરવાનું હોય છે, એનાથી વધારે તો અલગ કાંઈ કશું હોતું જ નથી. આ છે જ્ઞાનનો અભાવ. આ છે કે આપણી વસ્તુ છે, આપણી સંપત્તિ છે, એમાં આપણે હક નથી જતાવતા. આપણો હક પૂરેપૂરો છે ભગતસિંહ પ્રત્યે, આપણો હક પૂરેપૂરો છે સુભાષચંદ્ર બોઝ પ્રત્યે, આપણો હક પૂરેપૂરો છે ગાંધીજી પ્રત્યે, આપણો હક પૂરેપૂરો છે આપણા પુસ્તકો પ્રત્યે, આપણો હક પૂરેપૂરો છે કે જે કંઈ પણ આપણા બધા પૂર્વજો થઈ ગયા છે, જે કંઈ પણ જ્ઞાનના ભંડાર દઈ ગયેલા છે આપણે, કે એમાં આપણે હક જતાવીએ, એને આપણે હાસિલ કરીએ ને એ જીવનની ઊંચાઈ સુધી આપણે પહોંચીએ. બધા વ્યક્તિને પોતાનું જીવન વાલું લાગે છે, બધા જ વ્યક્તિને ભગતસિંહ બનવું છે, પણ ભગતસિંહ છે બાજુવાળાના ઘરમાં બને એ લોકોને વધારે ગમે છે. પોતાના ઘરમાં કોઈ ભગતસિંહ બનતું હોય એ કોઈ વ્યક્તિને પસંદ નથી. આવું શું કામે? લોકો પ્રત્યે છે લાઈફ એટલી બધી પોતાની પર્સનલ લાઈફ મહત્વપૂર્ણ બની ગઈ છે કે
એ પર્સનલ લાઈફ એટલી બધી મહત્વપૂર્ણ બની ચૂકામે ગઈ છે. શું જીવન એટલું બધું શ્રેષ્ઠ છે? નહીં, એટલું બધું કંઈ દરજ્જાપૂર્ણ નથી. તમારું જો મનુષ્ય જીવન, તો મનુષ્ય જીવનમાં કાંઈ એટલું બધું કંઈ મહત્વપૂર્ણ નથી. આ તમને ક્યારે લાગી શકે કે આ તમને ત્યારે જ લાગી શકે કે જ્યારે તમારા જીવનમાં જ્ઞાન આવે. જો ભગતસિંહે છે પોતાની જ ચિંતા કરી હોય કે મારા જીવનમાં શું થશે, પોતાની લાઈફને જ એટલી બધી ઇમ્પોર્ટન્સ દેતા હોત તો ભગતસિંહ ક્યારે ફાંસીએ ચડ્યા જ ના હોત ને. સિમ્પલ વાત છે. એની પાસે પણ બચવાના ઘણા બધા એ ઉપાય હતા. એની પાસે પણ ઉપાય હતા, એના પણ કોન્ટેક્ટ ઘણા બધા હતા કે જે કોન્ટેક્ટના થ્રુ છે પોતાની ફાંસીની સજા છે એ રોકાઈ શકે. પરંતુ ભગતસિંહ એવું ના કર્યું. શું કામે? કેમ કે એને ખબર હતી કે ભાઈ દેશ માટે મારો જીવ પણ કુરબાન કરવો પડે તો પણ એક બહુ સસ્તી વસ્તુ છે, અને આ જ વસ્તુ છે જ્ઞાન છે. જ્ઞાનનો અભાવ હોય ત્યારે કોઈ પણ વ્યક્તિ છે પોતાના જીવનમાં સર્વોત્તમ કાર્ય નથી કરી શકતા. અહીંયા 2% જ્ઞાનની વાત નથી થતી કે જે જ્ઞાન છે તમે આલતું ફાલતું કોઈ પણ જગ્યાએથી મેળવી શકો. અહીંયા ઉપનિષદની વાત થાય છે, અહીંયા ગ્રંથોની વાત થાય છે. પરંતુ ના અત્યારે લોકો પાસે સમય છે ઉપનિષદને સમજવાનો, અત્યારે ના લોકો પાસે સમય છે સર્વોચ્ચ કક્ષાના બુક વાંચવાનો. લોકો પોતાનો સમય ક્યાં ઇન્વેસ્ટ કરી રહ્યા છે? લોકો જ્યાં પોતાનો સમય ઇન્વેસ્ટ કરશે એ વસ્તુ જેનું ભવિષ્ય બનશે. તો અત્યારે આપણો સમય આપણે ક્યાં ઇન્વેસ્ટ કરી રહ્યા છીએ? સોશિયલ મીડિયામાં આપણે ઇન્વેસ્ટ કરી રહ્યા છીએ, લોકો સાથે વાતચીતમાં, લોકો સાથે ઝઘડામાં, રાગ અને દ્વેષને. મારા પરિવારજનો, કોઈ કયા પરિવારજનોએ કેટલી પ્રગતિ કરીને એ પ્રગતિમાં હું ક્યાં પાછળ રહી ગયો. અત્યારે લોકોને એની આપત્તિ નથી કે દેશમાં કેટલા લોકો અમીર છે અથવા દેશમાં કેટલા લોકો છે જે ધુરંધર થઈ ગયા છે, જેનું નામ છે એ ભગતસિંહની લિસ્ટમાં લઈ શકાય, જેનું નામ છે સ્વામી વિવેકાનંદની લિસ્ટમાં લઈ શકાય, અથવા બીજા પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે વાત કરીએ તો અમીરના ટોચ પરના લોકોની લાઇનમાં લઈ શકાય. એ બધા લોકો ગ્રો કરે એમાં કોઈ લોકોને કોઈ આપત્તિ નથી. પરંતુ એના પરિવારજનોનો કોઈ વ્યક્તિ છે એની એક મોમેન્ટ પર નજર કરે છે કે આ વ્યક્તિ છે મારાથી આગળ તો નથી જઈ રહ્યો ને, આ વ્યક્તિ છે એ શું ભવિષ્યમાં મારા કરતાં વધારે પૈસાવાળો તો નહીં થઈ જશે ને. બીજા લોકો પ્રગતિ કરે એમાંથી આપને કોઈ રાગ અને દ્વેષ નથી, પરંતુ આપણો માણસ છે એ આગળ વધે તો આપણે થોડું અનકમ્ફર્ટેબલ આપણે ફીલ કરીએ છીએ. આવું ના થવું જોઈએ. એવું શું કામે થાય છે? કેમ કે જીવનમાં જ્ઞાનનો અભાવ છે. આપણે પુસ્તકોને મહત્ત્વ નથી દીધું, આપણે ગીતાને મહત્ત્વ નથી દીધું, આપણે જે આપણા વારસદાર છીએ ને એના આપણે સન્માન દેતા શીખીએ. એ લોકોએ જે વાત કહેલી છે ને એ વાત ઉપર સ્પષ્ટપણે ચાલતા શીખીએ. વાત ઘણી બધી કરશું, આવી જ વાત કરશું, મર્દની વાત કરશું, હકથી વાત કરશું. તમારા બધા જ લોકોને સપોર્ટની જરૂર છે. પ્લીઝ આ વિડીયોને શેર કરજો, અને આ વિડીયો ખાસ કરીને યુથને શેર કરજો, કેમ કે યુથ સૌથી મોટી સત્તા છે આ દેશની. યુથને શેર જરૂર કરજો. માટે યુથ છે એ હક જતાવી શકે આપણી સંપત્તિ ઉપર. સાચી સંપત્તિ આપણા પુસ્તકો છે, આપણું જ્ઞાન છે. વિદેશના જેટલા પણ મોટા મોટા વૈજ્ઞાનિકો થઈ ગયા છે બધા જ લોકોએ છે એક જ વસ્તુના વખાણ કર્યા છે ભારત પાસેથી, એ છે પુસ્તકોનું. કેમ કે એ જ છે આપણું સાચું ઘરેણું છે. એને સન્માન દઈએ, એને ઇજ્જત દઈએ, અને આગળ આવી નવી ચર્ચા સાથે મળતા રહીશું. ધન્યવાદ. જય હિન્દ. ફતેહ.